આજની નવી પેઢીને એમ થાય કે અમારી પાસે ક્યાં સમય છે, અમારી પાસે ક્યાં પૂજા કરવાનો ટાઈમ છે, અમારી પાસે ક્યાં ધ્યાન કરવાનો ટાઈમ છે. કદાચ પૂજા થાય તો સારી વાત છે, ધ્યાન થાય તો સારી વાત છે, પરંતુ સવારથી સાંજ સુધી આપણે સત્યને વળગી રહીએ, મૂલ્યોને વળગી રહીએ, સત્યને પકડવાનો પ્રયત્ન કરીએ, આપણા ઋષિમુનિઓએ આપેલા વિચારોને પકડવાનો પ્રયત્ન કરીએ. આ પણ એક પૂજા છે. 1 કલાક પૂજા કરવા કરતાં 1 મિનિટ પણ જો ધ્યાનથી રામનું સ્મરણ કરી લઈએ તો 1 કલાકની પૂજા છે. માટે આજની યુવા પેઢીએ ચિંતા કરવાની જરૂર નથી, ચિંતન કરવાની જરૂર છે. સવારથી સાંજ સુધી બીજાને પ્રેમ કરવો જોઈએ. પ્રેમથી કોઈ મોટી પૂજા ન હોઈ શકે. વ્યક્તિએ જીવનમાં સત્યને પકડી અને આગળ વધવું જોઈએ. જે વ્યક્તિ સત્યને પકડીને આગળ વધશે એ એની નિત્ય પૂજા છે. જય સિયારામ.